રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં સ્થિત અંબિકા ટાઉનશીપમાં અર્વાચીન સર્વોત્તમ નવવિલાસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન મહોદય પરાગકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। અર્વાચીન સર્વોત્તમ નવવિલાસમાં ખેલૈયાઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિઃશુલ્ક પાસની વ્યવસ્થા રાખવામાં આવી છે। સર્વે વૈષ્ણવોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। રઘુરાજ સિસોદિયા, સર્વોત્તમ સેવા સંસ્થાન રાજકોટ। સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા રાજકોટમાં સર્વપ્રથમવાર વૈષ્ણવ સંપ્રદાયની અંદર અર્વાચીન પુષ્ટિ નવવિલાસનું આયોજન કરવામાં આવે છે। જે આયોજન ઓર્કેસ્ટ્રા સાથે ભવ્યથી ભવ્ય આયોજન છે। જે આયોજનની અંદર ખેલૈયાઓ માટે ફ્રી પાસ અને ફ્રી પ્રસાદ અને સુંદર વ્યવસ્થા સાથે બહુ સુંદર આયોજન રાજકોટની આંગણે સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે। તો તમામ વૈષ્ણવ સૃષ્ટિને મારો અનુરોધ છે કે કાર્યક્રમનો લાભ લેજો। આજની તારીખે સર્વોત્તમ નવવિલાસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની અંદર નવવિલાસના મેન સ્પોન્સર એનજે પેન્ટ નિલેશભાઈ વેંસદડિયા તેમજ કોઈ સ્પોન્સર આપણે નેપચ્યુન પ્રાઇવેટ લિમિટેડ એના દ્વારા એ કાર્યક્રમનો સંપૂર્ણ સહયોગ છે। કાર્યક્રમની અંદર ફ્રી નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વાઇકલ રસીનું રાજકોટના તમામ બહેનો માટે ફ્રી રસીકરણ કરવામાં આવશે। જે રસીની કિંમત 3,000 થી 4,000 રૂપિયા છે, તે રસી તમામ રસીઓ ફ્રી ઓફ આપવામાં આવશે। તો સર્વ વૈષ્ણવ સૃષ્ટિને હાર્દિક આમંત્રણ છે, કાર્યક્રમમાં જોડાજો। જે રાજકોટનો જાજરમાન વૈષ્ણવ સંપ્રદાયનો કાર્યક્રમ છે, એનો લાભ લેજો। વલ્લભાધીશ કી જય।